રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દક્ષિણમાં પણ વરસાદી માહોલ જામી શકે છે, તો બીજી તરફ દરિયાઈ કાંઠા વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બીજી તરફ માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આજે કચ્છ સહિત દ્વારકા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે, તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામશે। બનાસકાંઠા, સાબરકાંઠા સહિત પંચમહાલમાં પણ સામાન્ય વરસાદને લઈને સમાચાર સામે આવ્યા, તો બીજી તરફ સુરત, ડાંગ, તાપી, નર્મદા સહિત ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। પોરબંદર, જામનગર અને સુરેન્દ્રનગર સહિત ભાવનગર અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદી માહોલ જામશે। रेनफॉल का वार्निंग आज गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ। और इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, और हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है आइसोलेटेड जगह में वो डांग और तापी के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग कच्छ और देवभूमि द्वारका के लिए दिया गया है। તો રાજ્યમાં જે રીતે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે, તો બીજી તરફ રાજ્યભરમાં 5 દિવસ આવનારા સમયમાં ભારે અતિભારે વરસાદ પણ જામી શકે છે। તો બીજી તરફ સુરત સહિત ડાંગ, તાપી, નર્મદામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી, તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે અતિભારે વરસાદને લઈને આગાહી। તો આજ મુદ્દે સંવાદદાતા પરેશ આપણી સાથે જૂનાગઢથી લાઈવ જોડાયા છે। પરેશ, જે રીતે અત્યારે રાજ્યમાં પરિસ્થિતિ છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જૂનાગઢની કયા પ્રકારની પરિસ્થિતિ? એ લવલી ચોક્કસથી જણાવે તો જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો છે અને રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં 5 દિવસે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી અનુમાન વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ અને સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે, જ્યાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આજે વ્યક્ત કરવામાં આવી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જે છે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતાઓ છે, તેમજ મચ્છીમારોને જે 5 દિવસ સુધી દરિયો ન ખેડવા પર હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। એક સાથેની 3 વરસાદી સિસ્ટમ રાજ્ય ઉપર અત્યારે કાર્યરત થઈ, તેને લઈને રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આજે કચ્છ, દ્વારકા, નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારમાં પણ મધ્યમથી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી જે સૌરાષ્ટ્રના વિસ્તારો તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જૂનાગઢ શહેરની વાત કરીએ અને જિલ્લાની વાત કરીએ તો ગઈકાલથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી વિરામ લીધો છે। અમુક જગ્યાએ જે છૂટાછવાયા સ્થળે ઝાપટા પડી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં જે રીતે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, જો કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે।